તો નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનો ફરી એક વખત એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. અત્યારે હાલ એ ચર્ચા કરીશું કે ભાઈ એક વિડીયોમાં નહોતું કીધેલું, એમાં માહિતી આપવાની હતી પરંતુ એ ફોટો જ નહોતો મળેલો એટલા માટે માહિતી નથી આપેલી. ચાલુ વિદ્યાશાખની ભરતી છે કે જેમાં ધોરણ 6 થી 8 માટે જનરલ મેરિટ પ્રમાણે ક્યાં સુધી નામ આવશે તો એનું સિલેક્શન થઈ જશે અને પોતાની કેટેગરીમાં ક્યાં સુધી નામ આવશે તો એનું સિલેક્શન થશે, એની વાત કરીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન પણ ઓન રાખજો, જેથી કરી આ નાના મોટી અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ. તો 6 થી 8 માટે વાત કરીએ. સૌપ્રથમ આપણે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન વિષયની કે સામાજિક વિજ્ઞાનમાં કઈ રીતે છે, કેટલી જગ્યાઓ છે શું નહીં. મિત્રો અહીંયા થોડુંક એનાલિસિસ કર્યું છે ડીપમાં અને પછી આ જગ્યાઓ લખેલી છે કે જનરલ મેરિટ લિસ્ટ ક્યાં સુધી તો વારો આવશે અને તમારી કેટેગરી માટે પણ અહીંયા કીધેલું છે, એ પણ તમને બતાવીશું. તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ આપણે કયો વિષય છે, તો કે અહીંયા સામાજિક વિજ્ઞાન વિષયનો ઉલ્લેખ કરેલો છે તો સામાજિક વિજ્ઞાન માટેનું છે. હવે અહીંયા વાત કરીશું કેટલું છે ભાઈ. તો જનરલ કેટેગરી માટે 851, એના પછી આવે છે એસીબીસી કેટેગરી કે 855. આ મિત્રો જનરલ કેટેગરી પ્રમાણે જેનું નામ આવતું હોય જ્યાં સુધી એ બધી માહિતી છે. ઈડબ્લ્યુએસ માટે છે 410, એના પછી એસસી માટે છે 191, એના પછી આવે છે એસટી કેટેગરી કે જેનું 556. હવે તમે મિત્રો અહીંયા સંપૂર્ણ એનાલિસિસ જોઈ શકતા છો. અને જો મિત્રો કોઈને ડીપની અંદર જોવું હોય કે એનાલિસિસ કઈ રીતે કરેલું છે, એમાં શું માહિતી છે, જો ના સમજાતી હોય તો કોમેન્ટ કરી શકો છો મિત્રો. કોમેન્ટ બોક્સ લગભગ ઓન હશે, કારણ કે મિત્રો હાલ અત્યારે 2 એરર આવે છે મિત્રો. કોમેન્ટ બોક્સની અંદર એરર આવે છે, પ્લસ મિત્રો વ્યૂ જે કેટલા ઉમેદવારો જોયેલું છે એ ટોટલ એક કોમેન્ટની અંદર એરર આવે છે, અને મિત્રો એક કેટલા ઉમેદવારો જોયેલું છે એની અંદર એરર આવે છે. તો મિત્રો એના માટે છે એ ફૂલ ડિટેલ અમે તમને નથી આપી શકતા, કારણ કે હાલ ચેનલ પર તમે રિફ્રેશ કરો એટલે લગભગ કોમેન્ટ પર એરર આવી જાય છે અથવા તેના મિત્રો વ્યૂ પર એરર આવી જશે. તો શું સંપૂર્ણ માહિતી અમને પણ ખબર નથી કે ભાઈ કોમેન્ટ અમે ઓન રાખે છે તો ઓફ થાય છે કે નથી થતું એ ખબર નથી પડતી. એના માટે હવે આના પછીનો આગળનો વિષય આવશે આપણો ગણિત વિજ્ઞાન વિષય. તો ગણિત વિજ્ઞાન વિષય માટે તમે જોઈ શકતા હશો તો એ પ્રમાણે જનરલ મેરિટ લિસ્ટ પ્રમાણે કેટલાથી કેટલું રહેલું છે તો એ હું માહિતી તમને આપું. મિત્રો આ જે આંકડા છે એ તમારે ધ્યાને લેવા નથી, કારણ કે આ આંકડા બીજા છે. તો જનરલમાં છે 747, એસીબીસી માટે 59, ઈડબ્લ્યુએસ માટે 464, એસસી માટે 270, એસટી માટે છે ટોટલ 176. તો મિત્રો આ આખું એનાલિસિસ છે તમારી સામે મિત્રો, તમે જોઈ શકતા છો. એના પછી આપણે ગુજરાતી વિષય છે ગુજરાતી, સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજી આ બધાની મિત્રો પીડીએફ બનાવેલી છે, કારણ કે જો આ બોલી અને પછી તમને સમજાવું એના કરતાં પીડીએફમાં અમે જે પણ અત્યારે અમે તમને જે પણ માહિતી આપીએ છીએ એ માહિતી અમારે કઈ રીતે આપી એ અમે લખેલું હોય છે ક્યાંક, તો એની આખી સંપૂર્ણ પીડીએફ બનાવેલી હોય છે કે જે પીડીએફમાંથી માહિતી આપતા હોય છે. અને અહીંયા અમે આ રીતે તમને જે પણ અહીંયા મેં કીધેલું છે આખું પીડીએફમાંથી હું વાંચી ફરી તમને સમજાવતો હોઉં છું. તો એ પીડીએફ જ મિત્રો હવે તમને એ ત્રણની પણ અહીંયા અપડેટ આપેલી છે જો આ બાજુ, પરંતુ મિત્રો એ અપડેટ તમને શું નથી આપી અને એના ઉપર પીડીએફ ડાઉનલોડ તમને આપી દેવી છે. પીડીએફ છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પીડીએફ માટે ડિસ્ક્રિપ્શનમાં જજો અને ત્યાં લખેલો છે પીડીએફ, ક્લિક કરી સંપૂર્ણ પીડીએફ ડાઉનલોડ કરી લેજો, અથવા ફૂલ વિડીયો વિચ એવું લખેલું છે ત્યાં ક્લિક કરીને પણ તમે છે લેવલ 1માં જોઈન થઈ પીડીએફ ડાઉનલોડ કરી લેજો. મળીશું ફરી એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.